Every man has its own way of life. You can't compare anybody with anybody's life. Everybody is having a different strength, capacity, and capability. Everybody is not blessed equally by the superpower Paramatma. દરેક વ્યક્તિને જુદી જુદી શક્તિ અને એ મુજબની શક્યતાઓ અને સંભાવનાઓ આપી છે, એ મુજબ એ જીવે છે. એની આવડત જુદી, એની લાગણીઓ જુદી, એની બુદ્ધિ જુદી, એની જીવન જીવવાની પદ્ધતિ વિચારધારા જુદી, દરેકની જુદી, દરેકની. અને આપણી મૂર્ખામી એ છે કે આપણે દરેકને એક જ માપથી, એક જ ત્રાજવામાં તોલીએ છીએ અને કહી દઈએ છીએ આ વધારે, આ ઓછું, આ સારું, આ ખરાબ. નહીં, તમને ખબર નથી કયા માણસની ખુશી ક્યાં છે, કયા માણસને કઈ કઈ પીડા છે, એ કેટલો રીબાય છે, કેવી રીતે, ક્યારે ક્યારે, શેનાથી, એ કેવી રીતે એની પીડાને મેનેજ કરે છે. દુઃખથી, પીડાઓથી, વેદનાઓથી ઘેરાયેલા જંગલમાંથી એ એકલો, અટૂલો, સાથ સહકાર વગર પોતાની જિંદગીને કેવી રીતે બહાર કાઢી જાય છે, અંધકારમાંથી ઉજાસ તરફ. એ એનો પોતાનો અંગત અનુભવ છે. હવે તમે ઉજાસમાંથી નીકળ્યા, તમે ઓછા અંધકારમાંથી નીકળ્યા. દરેક જણના ભાગે એક સરખું જંગલ થોડી આવ્યું હતું. કોઈનું બાળપણ ખરાબ તો યુવાની સારી, યુવાની ખરાબ તો ઘડપણ સારું, ત્રણે ખરાબ તો મૃત્યુ સારું જ થવાનું છે. અને ત્રણે અદ્ભુત, મસ્ત મસ્ત. હા, તો સમજી લેવાનું, મૃત્યુને ખબર પડી ગઈ કે આ મસ્ત મસ્ત છે, હવે આ ત્રસ્ત થવો જોઈએ. દરેક જણ કેવી રીતે જીવતો રહ્યો છે, શ્વાસે શ્વાસે, વિચારે વિચારે, એનો સાક્ષી માત્ર એ છે. બહારના માણસને શું ખબર પડે? बाहर जो देखते हैं वो समझेंगे किस तरह? कितने गमों की भीड़ है एक आदमी के साथ. खेलो खेलो अभी कुछ और मेरी जिंदगी के साथ. આપણને શું ખબર પડે કોણ ક્યારે અને કેટલી પીડાના જગતમાંથી રીમાઈ રહ્યું છે? નહીં, ઈશ્વરની ખાતર સરખામણી ના કરો. આપણને ખબર નથી, અને ખબર પડી પણ જાય તો આપણી ઓકાત છે કોઈની જિંદગી બદલી શકવાની?